નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના ₹3.11 કરોડના 4 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત 2047ના વિકસિત ભારત તરફ જવા માટેનું પહેલું પગથિયું આત્મનિર્ભર ભારત છે। નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તારીખ 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી। તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતને સર્વગ્રાહી અને સફળ વિકાસ યાત્રા પૂરી કરી છે। આ વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના કુલ ₹3.11 કરોડના 4 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવીને વર્ષ 2047 સુધી વિકસિત ભારતની પરિકલ્પનાઓને સાકાર કરવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યા છે। શહેરી વિકાસ વિભાગનું 30,000 કરોડથી વધુનું બજેટનો હેતુ પણ નાગરિકોના સર્વાંગી વિકાસનો છે। 2047ના વિકસિત ભારત તરફ જવા માટેનું પહેલું પગથિયું આત્મનિર્ભર ભારત છે, ત્યારે તેમણે સરકારના પ્રયાસોનો સહકાર આપીને લોક કલ્યાણકારી યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીને મહાનુભાવના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા નેશનલ અર્બન કોન્ક્લેવ અને મેરલ સમિટી 2025નું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું। છોટાઉદેપુર નગરપાલિકાના કુલ ₹3.11 કરોડના ખર્ચે 4 કામો હાથ ધરાયા છે, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન અને ચંદ્રસિંહજી લાઇબ્રેરીનું લોકાર્પણ તેમજ પ્રીકાસ્ટ ગટર બનાવવાનું અને લાઇટ વિથ પોલ લગાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીએ ગાંધીનગર ખાતેથી ₹2,885 કરોડના લગભગ 489 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજો, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકામાં પણ ₹3.11 કરોડના 4 કામો, જે પૈકી 2 લોકાર્પણ અને 2 ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો। આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જે વિવિધ વિસ્તારના જે વિકાસના કામો અને આગામી સમયની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા મંજૂર થયેલા કામો, જેને અગ્રિમતા સાથે જ્યારે નગરપાલિકા વિકાસના કાર્યો થકી જનસુખાકારીનો કાર્ય કરે છે, ત્યારે એને શુભેચ્છા આપવાનો પણ મને આજે અવસર મળ્યો છે। એકવાર આ સુંદર કાર્યક્રમ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો। આભાર, થેન્ક યુ।